હા આ વખત તો વરસાદે જૂજ પાડી હો ભાઈ. ઠંડી એવી પડશે, ઠંડી બી. ઠંડી હારી અત્યારથી ચાલુ થઈ જાય. ઓગળમ બોગળા તત્ર હ બરાબર શિયાળો જો બેઠો ને પેલા ચાલુ થઈ ગયું. ઓહો શંકરજી કરો. ઓ આવો ભેમજી આ ઠંડી જો કે અત્યારથી ચાલુ થઈ ગઈ. તો પડે છે કે 2-3 દાડાથી વધારે પડવાની મળી. વરસાદે સોતરા કાઢ નાખે એટલા પડે હ. ઠંડીમાં સોતરા ના પડે. અરે ઠંડી ને 2-3 દાડાથી વરસાદ થોડું પડી ને એટલે બહુ ઠંડુ વાતાવરણ થઈ ભાઈ ઠંડી પડવા માંડી. હા વાગડા તત્ર મારતો. હા હા ઠંડીનો પ્રોગ્રામ બનાવો આપણે. હવે કોક બનાવી હેડો. ગોટા ગરમા ગરમ ગોટા બનાવી હેડો. પૈસા ખર્ચો અડસો કરજો. અડધો ખર્ચો હાલ દે ને યાર. 1000 રૂપિયા ખર્ચો થાય. 1000 થાય 500 તમારા 500 મારા. હા તો તૈયારો હું સોમન લઈ આવું તાણે. લઈ આવ તમે સોમાં લાવી તેલ ને બધું શું કીધું? જે ખર્ચો થાય કહી દેજો અડધો હાલ દે હું. એટલે હાલજો ભાઈ ખાલી એમ ના કરે કે હાલી દઈએ એમ. કીધું વાત પટી હું પૈસા આલું પછી તમારે ગોટા ખાવા દેવાના. હારું તો આવો તાણે હું સોમન લઈ આવું. હા લઈ આવ. લે મુજે ઘેર જઈને આવું. ગોટા કદી ખાધા ને એવા ગોટા ખવડાવું. હા લઈ આવ. કદી પડ્યા નહીં હોય. કોઈ ખબર ના પડી જો બીજા કોઈને હું લેવા ખબર પાડવી. ઓહ નકર કોઈને ઘેર બનાવી તો ખબર પડે કે યાર. નહીં લેટવા કેટલાય થી આમ બટન આવી જાય એવું? ઓવા તો બનાવવા ખબર હે? તમારે ઘેર નહીં મારા ઘેર નહીં બનાવવા. તાણે પેલા તાપરા બનાવીએ કોઈ આવ જ નહીં. ઓઠા ઓઠા ખાવાય. હોટલ હા કોઈને ગંદી આવવા દેવી નહીં. ખર્ચો આપણે બે કરીએ ને ખાલી ખોટું તો એવું કરી હાલો. શું કીધું કશો વાંધો નહીં. બનાવ પડી જો હું લઈ આવું બધું કીધું. લઈ આવ તમે. હા ગોટાની જ્યુસ પાડી દેવી આજે. ઠંડીના ગોટા ખાવા જબરજસ્ત. આવા ને આવા ગોટા બનાવવા હા. કદી ભાડ્યા ના હોય એવા. ભૂંડાઈ ગયો છે. અરે ભૂંડ બધું ગોદી નાખશી. હું લેવાનું બધું રમણ ભમણ કર્યું છે. એક કોથળો નહીં થાય ઘઉં. તાણ હું રજુ કોઈ ખેલું લઈને આવ્યા શંકરજી બોલે હું લાયા છો. યાર તમારે તો બધું પૂછવાનું આવે યાર. તે બાજુ કાઢ્યા તમે? અમે ભૂંડ કાઢવા છીએ. તો ફોન કાઢવા જાવ કે મારે મહેમાન આવે યાર મોડું થાય. ભાઈબંધ છો યાર મારા મિત્ર એટલે પૂછવું પડે મારા. મહેમાન આવે ને તો સામાન લાવ્યો હું. હું લાયા બતાવજો. લે રવા દો કે જોયા વગર. બતાવો ને. જોવો ને તમે જોયા વગર ચાલતું નહીં. સંજી જો કે ગેમેસર પાવડર હગું ના ના પાવડર નહીં. એટલે ગોટા લોટ આપણું ફેવરેટ વસ્તુ છે આ તો યાર. મેથી ફાઇનલ પ્રોગ્રામ છે. લ્યો મહેમાન આવે ને એટલા હો. બનાવવાનું અત્યારે બનાવવાનું છે. તો અત્યારે જ બનાવીને ખવડાવવાના હોય ને. હા લેટવા ખુલે તમે. ના ના યાર બધું ચેક કરો યાર. અમે લેટવા નહીં ભાવતા યાર અમને. અને હું આવ્યો તે ફોન ગોદે તમાર ઘઉં આયા છે યાર. જલ્દી ફટાફટ વેરા સદા જાવ ધ્યાન રાખવાનું કે બધું ગોદાઈ જાય. હાર તો બનાવો એટલે મહેમાન ના ભૂસા ના રાખતા પા. હાર જાવ. હા હો હા સમજી બોલો. ખોટા તો ખાવું પડશે. ગોટા જ ખાવા જ પડશે. શું કરશું? ના હોય તો ભૂંડ કાઢવા રવા દઈએ આજનો દાડો. અમે મહેમાન આવે છે આપણે તો ના નહીં પાડીએ કે આપણે તો અમે ગોટાના લેટવા જ છીએ. ચાલ ખાવા પડશે. હા હા લેડો જવું છે પાછા વળી જઈએ. તૈયાર કરી એટલે જવું છે કે અત્યારે ચેડી જવું છે? એટલે થોડી વાર રહીને જઈએ ને. થોડી વાર રહીને હેડો ત્યાં ઘેર જઈને બેઠીએ. હા હેડો. આ શંકરજી કેટલા રહ્યા? અરે આટલી બધી મોડું કરાય. એટલે મોડું થઈ ગયું ભલા મોણા યાર. મોડું યાર ભૂખ લાગી ગોટા ચાલી બનાવવાના બસ. હા તો એટલે ચાલુ કરો હેડો. કોઈ નહીં રાખ્યું તાણા આપણે તો આમ રાખ્યું છે. વાળામ રાખ્યું તાર. લે હેડજો ફટાફટ હેડો ને. હેડો ને કોઈ તો બધા રટ આવી કોઈને ખવડાવવા જ નહીં. કોઈ નહીં. હેડો તાન ફૂકી આપણે દબાઈએ. તમે રાતી રાખ્યું. હા એ સારું કર્યું. હડો શંકરજી તમારે આવતા તો બધું તૈયાર કરી મેલી દીધું. જબર કર્યું જબર. તાણ જો આ એગ્રો લાયો, આ ચૂલો કરવા ઈટો લાયો, કઢાઈ લાયો, એવું આ બધું લાવી મેલી દીધું. બરો તને પણ હાર્યું લે ચૂલમ બોલો બધું બધું રેડી છે. ઈટો કરજો. ઈટો લગાવજો. ઈટો હોત કરો ને તમે. ઈટો તો હું કહું. હા બોલો. બે ભાઈબંધને બોલાવી લઉં મારા. આ ચાને પાર આવશે. મોડું થઈ ગયું. શું કીધું? હા તો વાંધો ને બોલાવી દો. હેલો હા રોનજી હું કહેતો હતો આજે આપણે પ્રોગ્રામ રાખ્યો અહીં વાળે તે શિવાજી બે જણ આવી જાઓ ને. આવો જ છે. હા તો હાલ જ આવતા હો. એ હા તો આવો જ છે. આવી હો સારું આવી એટલે
મરચો મદદ બી થઈ જાય મરચો વઢાઈએ કે એમની તો ગોટા ખવડાવવાના આવી ચૂલો ચાલુ કરજો તો હું બધું કાઢું હેલો મરચો વઢાવાઈએ બધું હા મોટા તો બનાવવા જ છે બધો સામાન કમ્પ્લીટ લાવ્યો ને અરે જોઈ લો ચેક કરી લેજો પેલા કોઈ રહી જતું હોય તો પાછું જઈને લઈ આવું હા 2 ગોટા પેકેટ બરોબર બરોબર અડધા લાયા છે લો એ ચેક કરી લો બધું નીકળવાનું સાહેબ ડુંગળી મરચો બધું લાયા બધું આવું છે ભાવ ખબર નહીં પડતી ખોઈએ હા તેલ છે એ બરોબર હા જોરદાર મેથી લાયા ખેતરમાંથી ડાયરેક્ટ ઓરિજિનલ વસ્તુ ના હોય ડાયરેક્ટ ઉઠાઈ એવું એટલે સારું જ લાવવાનું નહીં યાર એટલે ખેતર પર ડાયરેક્ટ ચૂંટી દઈ તો દી ભાઈબંધ હે હા તો બરોબર ડુંગળી મરચા બધું હોય ને લેવડ તૈયારી કરો ભાઈ જાણી આવી બાબા આવતા જશે તૈયારી છે ઈવાર પાન વઢાવાનું હો આના તો સુધી આપણે કરીએ કે આવો તો આપણે કરીએ ખર તો આપણે નહીં કર્યો એટલે ભીમજી હા ચૂલો હળગાવાનું ખરું કઈ યાર એટલે ચૂલો હાલ તો હળગાવ યાર એટલે ચા ને પાર આવશે યાર તમારું કરું હળગવું છે હું હાલ ના ના પણ પાર આવી જાય ફટાફટ હવે તમારા ભાઈ બનો આવી છે કે હા ભાઈ લ્યો આ રોમ નો લખન બી આવી ગયા કે કોનો પ્રોગ્રામ કર્યો લે ગોટાનો ભલામણા બેહો બેહો આ જો કે ખાપરા ઝવેરી હું કર્યું હરે ગોટાનો પ્રોગ્રામ યાર હે અડધી રાતે ઊંધી ઉકલી હે ઓહો આવો આવો હેલો ફટાફટ લઈ જજો લાઈનમાં હેલો ને હાલો હાલો ડુંગળી બધું હાલો એટલે હું તો ખાઈને આવ્યો ઉપર હા તાણ મોડું નહીં થયું અલ્યા આમાં તો ખાઈને આવ્યા અમે તો આ તો ટેકો કરાવીએ મજા પડી જાય મજા જ છે કે મજૂરી ખાલી કરાવો ખાવાનું તો હોય નહીં એક ખાવાનું તો હી નહીં બરાબર હાલો જે કરાવવું હેલો ફટાફટ આજે કામ કરવું છે આપણે આ બેના ભાગમાં કે ગોટો આપવા દેવું નહીં ખાઈને તો હોય પણ બધો સફાયો કરી નાખવો છે મોટી ભૂલ કરી બોલાય હા એ તો ખબર જ છે ઓવા એ મનમાં એમ કાતો કે આપણે ટેકો કરાવ્યું ને ઓવા ઓવા ટેકો નહીં જબર ટેકો કરાવો ખાવામાં ટેકો કરાવી નાખ છે હા ફૂલ તે હળગા કે ચૂલો હવે ભીમજી હા એ પડી મેલજો ફટાફટ ચૂલાનું કામ લો હેલો લાવો ડુંગળી લાવજો આ બધું વાટવા લો હા, એ તો કરી નાખીએ બી. અલ્યા, તમે વાબત લાવો ને લે ચક્કુ લાવ બીજું પર એક જ છે હા હે જોવું પડશે બે લ્યો લાવો કાન બીજા પણ તેડાયા છે ચપ્પુ રે ના ના આપણે તો તમે બે જીગરી હોય એટલે મેં કીધું બોલાવી લો હા, જેમને બરોબર. ચપ્પુ તો બરોબર પણ ઝારા બે લાયા એમ ઓહો જારા બે લાયા બે લાયા ઉતાર તો ફાવો કે યાર બે બાદ બે જણા ઉતારજો હા ગોટા તો બનાવવાના જબરજસ્ત હો પા એવું આને થોડી કોઈ આ તો પેલું સસુર્યું કરવાનું છે યાર એ તો મોડું કર્યું તાન મોડું થઈ ગયું અમે બે જણા તો પોકીએ યાર અમાર ભાઈબંધો ની આવી મોજ હોય યાર મોળા હોય એમ કરો બધી. કે એક જણ મેથીમ ના લાગી જાઓ કેમ ડુંગળી હું ખોલું એક વાઢા ને તમે આનું કામ લો હા લાવો મેથી કાપી નાખી ચાલો આ લોટ બોટ તો યાર બધો યાર એટલે તો તમને બોલાયા છે યાર મને લાગે આવડતું નહીં હોય હા હા ઓછું ફાવે છે યાર શોખ ગણો પણ ફાવો શું તો પછી વેચાતા લઈને ખાઈ લેવાતા કાણી હા, આ બધું હા, તો વેચાતા જતન જેવું. કરવાના આવે વેચાતું એ વેચાતું અને તાજું બનાવીને ખાઈ એમાં આનંદ મળે યાર જબરજસ્ત મજા આવી જાય આનંદ તો મળશે જબર મળશે તાણ વાર છે તમે ભાડો કઈ યાર ઓહો ઓહો આ ચક્કો ચેક કંપનીનો સોડાયા છે આ ટાટા કંપની હે આ મેથી એ કાપતા નહીં અરે આગળ શું કરજી આ ટાટા નો ટાટા કંપની લોખંડ હે યાર લોખંડ જ હોય એ તો કોઈ પ્લાસ્ટિક ના હોય પણ આ જો ભાઈ યાર હમું જ છે ઊંધું જ નહીં આ ભલા મને તમને એ ફાવા કે નહીં મને લાગે યાર અડધી રાતનું તક ઊંધું હોય આ હોય હવે ઉંમર મારી થઈ ગઈ તમને તો દેખાય કે નહીં યાર મને નહીં દેખાતું યાર અરે આ દેખાવાની શું વાત છે કાપતું નહીં એની વાત કરતા અરે ધીમે નહીં. ધીમે કાપો ઉતાવળ નહીં આપણે શાંતિથી આજ કરવાનું શંકરજી હા આ ભાઈબંધ ચોય લાયા વાતો વધારે કરી કોમ ઓછું કરી અરે એ તો એવું રહેવાનું યાર કોમ તો હાલ પટી જાય ને ગોટા પટી જાય જોજો કે તમે તમે એના એ રહેવાનું હોય ચેરી જમલો તમારે કરવાનું રહ નહીં જાને લાવો તમે લાવો બસ હા લ્યો ડાયરેક્ટ એમાં ટાણી ડાયરેક્ટ જ માટી બાટી ના આવે લ્યા એને ના ધોઈ નાખીએ કે આપણે ચિંતા ના કરો હા તૈયાર કરી દીધો હો. ચૂલો બુલો લગાડી દીધો એવું હોય ઓહો તેલ મેલો. એલા તો હું કા શેકાવા કરી દે ચૂલો હા. આ બે શેકવા કે ઓહો થરી જી મને લાગે વાહ. એટલે ડુંગળી જેવી કાપો નોની કાપજો આટલી જ નો નહીં ના ના એનાથી નોની પકોડી કટી પકોડી
નાના નાના મસ્ત મજા આવી જાય. આરા નહીં ખાઈએ કે મોટા ફીસ ને ઓવે દાઢો પડી જાય ખૂબ. આ જોવા એટલે છે તો ને તમને બોલાય ભલામાં. તે બે બીજા કોક બોલાવ્યો તો સારું હતું યાર. ના ના આપણે 4 બહુ થઈ ગયા. હું લે બોલાવા બધાને. ભલે અમે હોભરે. ના ના ભાઈ બરોબર તો યાદ આ કરી જુદી કદી યાર કશું મેલિંગ ખાધું નહીં ને. જેમજી ધારો તમે ચોથી પેઢીનો લાવ્યો એવું લાગે તો ડોહરો આ જૂનો પડતો માર્યા હે તે ઉતાર્યો આજે લે યાર એ ભાઈ, આ જાડો આ લાગે. નહીં જાડો દેખાતો હે તાણી યાર. બે રાત છે જુઓ ને. ઈ. ના ના અરે તો ડાયરેક્ટ 250. અરે તો વારસા એ મળે મને 250. એ તો બરોબર પેલી વાત જુઓ કે એમાં તો હવે 50 ગ્રામ આવે યાર. આ છે ને હું વગર બે ગોટા નહીં મોય એવું ઓમાં માપના બનાવવાના હોય ને, એ દાળ હારે ઉપયોગ કરવાનો પણ અંગાત લાવીએ હા, બરોબર. ચાલ આ તો ભાઈ હારે બારે આલ્યો હોય યાર હા. એ રહ્યો તો નહીં ના ના એ નહીં હે? આ તો લાકા હાથો જોવો કે જેમ તો હા એમાં ઘણું આવે ધોમેણો અને બધું ચેવું આવે છે ના ના જાણે હા. લે ભેંસ આ હલવો તો લાઈનો યાર ચમ તાળ હું વાત કરું યાર એટલે દૂધ ખાવા છે. એટલે દૂધમાં તો વખાઈ જાય તો હું ભેંસ તો હારી યાર એ તો સારું કામ કર્યું અક્ષરે ડાલો ભરાઈને મોકલાઈ દીધું બધું ચોકડ ડોસીને બધું જ્યું મરચું જોયું લે. જો કરો જતા હોય તો તાળ એટલે મરચું જોયું મરચું હળદર દેખાય છે ને. કોઈ લાયા લાગતા નહીં યાર. ના ના બધું લાયા છીએ મને યાર. લાગે તમે પૂરો સામાન લાયા નહીં અરે આમાં તો નાખવાનું છે ને બધું મિક્સ જ આવે યાર. તૈયાર હે બધું. ભાઈ ના, ભાઈ, બધું ઓ શંકરજી તમે લેવા મોકલ્યા તા આ હળદર હું બાફાડી એકલી હળદર એટલે ભલા મોણા પેલો આ નતો લાવતો હું તો કે આમાં તો બધું મિક્સ આવે બનાવેલું mix કમ્પ્લીટ. આવો પણ મરચું તો થોડું તીખું તો લાગવું જો તો ચીકુ એટલે મરચાં પણ નહીં. તમારા ઘર તો છેટું લઈ આવો કી. તાણ. મરચું લીંબુ પછી શંકરજીઓ અરે અંદર તો સર નહીં લાગે છે. લીલા મરચા હા નહીં નાખું રહો દો યાર. ચાલશે લીલા બહુ મરચું તીખા બની જાય હો. મરચું જ ઘેર હે કે એ ડાલા મોકલી દીધું તું. એ બધું જ્યું મરચું નહીં તાળું મારી દીધું એવું તાળ. ફોટો સારો બને. એ તો હારા ખોટા તમારે ચો ખાવા છે તાર શું કરવાનું. એ તો ખાવાવાળા તમને હોવ. ખાલી તમે તળવાનું ચાલુ કરો ને હોય હવે તરત જ હે આવડતું ના એટલે પા બોલાય. કારીગર શંકરજી જબરજસ્ત છો હો. એવું વાત હોભળી જ નહીં. ગોટા બનાવવાની મેથી કાઢા તો આજુબાજુના આ બાજુ આવી જાય એવું હ. એવું તાના ભાઈ પેલા આપણે ભીખોજીને રહ્યા તો ગોટાના શોખીન છે એવું હે? ઈવન કીધું રહે ઓહો નહીં કીધું હા ઈવો તો કહેવાય નહીં ચપ આ બે પેકેટ નહીં હે આ એક જણો આવે તો બે પેકેટ ઠોચી જાય ઓ શંકરજી ઓ ભલે ભેગા નહીં થયા રે તમને હે ભેગા નહીં થયા ભલે અલ્યા હું વાત કરો વચ્ચે જ ભેગા થઈ ગયા તા યાર. થયા તા તાણા હા બે તારમાં જતા હતા. એમને વાત તો નહીં કરી ને વાત તો નહીં કરી પણ મેં કીધું મહેમાન આવા મારતો. ઓહો પાઈ ને વખો છે ચમ હમણાં હોય આવી તો શું કરવાનું ગોટા નો માપડી અરે આ હું જ. એટલે મેં આખથી હે અલ્યા પણ નવા એથી ખબર ખેતરમાં નહીં. જતા તા ને કીધું નહીં હોય ને ખેતરનું. તો શેતાન જ્યાં સીધા ખેતરમાં જતો ના આ તો બરોબર નક મન તો જેદા ખાવા લઈએ તારનું ખબર હે મને ના ના શેતી બગાઈને તો કોઈ ના આવે કે એમનું અરે નક્કી નહીં હો બાઉ. શેતીદાય ખાવાની ખબર પડે ને. સાંભળ્યું? હે. એમનું નક્કી નહીં. આવા બધાને તો લેટવા થઈ રહ્યા. ના ના અરે હું વાત કરો મેં ખાવાનું તારે તો ઓટા મારે એવા હ. એવું તાણા તો તમે હમણાં આવી પહોંચ્યા હતા એક કોને બાપા બે લેટવા. ભીખોજી ને સનોજી બે એટલે એમને કોણ બનાવ ઘેર આવા ગોટા ને ગોટા. અને એ તો નહીં પૈસા પૈસા કાઢતા ચીપાડી બહુ છે. બહુ બહુ. અલ્યા ઉનાળામાં કોઈ ના તો હા મોડવો ભાડે લઈ ગયા નહીં તોય બાકી મેલતા નહીં એના હવે ચડી રોટી પર આવે એના કદી પહેલા જ બોલાયો હોત તો આ બધું ટેકો ના કરાવી યાર હા શું કેવું? સાચી વાત. ના ના આ તો શંકરજીએ કીધું કે અમારા બે મિત્રો હોય ને ઈવન બોલાવીએ હા, એ તો કીધું કશું બરાબર વાંધો છે. નહીં ઈવન બોલાવો પાછા અમારે તો- આવા બે ગોટો પેકેટ એમાં 10 જણા આવીને ભાર શું લેવાનું અલ્યા તે ખટકો રાખો કે યાર અલ્યા કરીએ સોની વ્યવસ્થિત અલે, બનાવવાનું ભેજી યાર. તો લે. વસ્તુ સ્ટાન્ડર્ડ બનાવવાની આપણે. ભલે અલ્યા time થાય. પેમલું ઘેર ના આવી ગયું લાગે હો. ને પગ લેવા જોઈએ છે. તેલ ગરમ કરી નાખું હું. હા અલ્યા તમે વેચેલા ચલો. કઢાઈ કઢાઈ ખડાવજો તુલા ખડાવો ને ભેમજી ખરા તાકડે આ બધું હોય હલકારી નો શિકાર ચો નાહી જાય છે પણ હવા જબરો ખાવાનો. હા હા કે ગોટા ખાવા હ. અરે હું એ ઉભા જ રહેતા નહીં તા અલે હે ડક લે ચો ના જો તમે વળી
હા મને બોલાય જતો બાર દવા જતો કીધું આવું ઓ બુડા તમારા તમે ત્યાં બી આઈ ગયા એટલે શું કરે? કેટલા લાયા કયો આ ખેત પકાડી છે ને હવે પકડી છે ને હમ હા કળબળે તો ખણાઈ છે શિવાજી આ તો કાંઈ ખરાબી તો પડે કે હજી હે તાણા. ભાઈ બહેનોની મોજ તો ભાઈ બહેનોની મોજ હો ભઈ. હા. ભાઈ બને ગમે તેવું થાય પેલું તેલ હાલવા કરજો મને અલ્યા લેજો અલ્યા શંકરજી હવ તમે કોમ કરો બોલે આ તો મારા પણ ટોપો કરાવી કામ કરવા નહીં બોલાયા મહેમાન જેવા કહેવાય એવું હો તાણ. અરે એ આટલું ચાલ એટલે લાવો કે તમે એમ કા મશ્કરીઓ કરો યાર અને નહીં તેલ લોટ લાયા છીએ એ કાંઈ ઠેલા હોય જોશે ઓવા મારે ભય પાથરો તમે માટી માટી એ પોણી નાખું મય હવે લાવો કે યાર ભલા મોણા. યાર લોકો બોલતા બોલતા નાખો નાખો. બસ ઉભા રહો હવે. હા બરોબર બનાવજો પણ ઢીલું ના મેલતા હો અરે હું વાત કરો કે આવું ના પડે.